અળવીના પાનના પકોડા આપણે બનાવીશું। એના માટે મેં પાનને ઝીણા સમારી લીધા છે। હવે આપણે એમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું, થોડુંક તેલ નાખીશું, હવે આમાં આપણે ચોખાનો લોટ નાખીશું, ચણાનો લોટ નાખીશું, લીલા મરચાં નાખીશું, આપણે જરૂરિયાત પ્રમાણે લાલ મરચાં બી ઝીણા સમારીને નાખી શકાય, લીલા પણ નાખી શકાય। હવે આપણે આમાં કોથમીર નાખીશું, હવે સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું, હળદર અને ધાણા જીરું અને ગરમ મસાલો, ફરસાણનો ગરમ મસાલો, આ બધું આપણે મિક્સ કરવાનું। હવે આપણે બનાવીશું, આ રીતે મૂકી દેવાનું। અળવીના પાનના સૂકા ભજીયા તૈયાર છે।